આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્યની આગેવાની હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરી રહી હોય ત્યારે 1 થી 44 મુદ્દા જે વિકાસલક્ષી હતા એ આજે સર્વાનુમતે મંજૂર કર્યા છે અને બીજા 12 મુદ્દા ચેર પરથી હતા જે વિકાસલક્ષી એ પણ મુદ્દા આજે સર્વાનુમતે બધા સભ્યોએ મંજૂર કર્યા છે, જેમાં લગભગ ટેન્ડરો જે ખોલ્યા છે એમાં જાસપુર રોડ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે એનું ટેન્ડર ખોલ્યું છે। સામરકુવા 4 રસ્તાથી છિપ્પાળ અંબાજી મંદિર આરસીસી રોડ ને ગટર, સંતરામ મંદિર વાળો રોડ અને ગટર 1 કરોડ રૂપિયાના ખર્ચે રામેશ્વર તળાવમાં જે વોલ બનાવવાની છે એનું ટેન્ડર, 75 લાખ રૂપિયાના ખર્ચે સારેજા જે સોલર સિસ્ટમ નાખવાની છે એનું ટેન્ડર, એ સિવાય એવા ઘણા એવા ટેન્ડર જે વિકાસલક્ષી છે જે ગામમાં લોકોને સુખાકારી મળી રહે એ માટે આજે સર્વાનુમતે બધું મંજૂર કર્યું છે। અજીતભાઈ, આટલા બધા ટેન્ડરો આપ્યા અને વર્ક ઓર્ડર આપ્યા, તો એક સામાન્ય રોડ છે પાદરાના સર્કલ પાર્ક સોસાયટીથી રાધે કૃષ્ણ સોસાયટી લગી, અને એ કેટલા સમયથી વારંવાર લોકોની રજૂઆત છે છતાં પણ એ રોડ બનતો નથી, લોકો મુશ્કેલીનો સામનો કરે। હું આપના માધ્યમથી જણાવીશ કે એ ગટર બનાવી હતી, હવે ગટરમાં લગભગ 12-13 ફૂટ નીચે ખોદેલું હતું, એટલે સ્વાભાવિક છે કે વર્ક ઓર્ડર આપેલો છે પણ એને થોડું બેસવા દેવું પડે, નહીં તો જો રોડ બનાવી દઈશું તાત્કાલિક ખોદ્યા પછી તો એ રોડ સાથે નીચે બેસી જશે, એટલે એનું વોટરિંગ કરી અને પેચવર્કનું કામ જે 44 લાખ રૂપિયાના ખર્ચે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે એને અમે સ્પીડ 4 દિવસ પર જ કીધું કે સ્પીડ કર અને લોકોની સુખાકારીમાં અગવડ ના પડે એ રીતે જલ્દીમાં જલ્દી બનાવે એવું કીધું છે। નગરપાલિકા પાસે ટેકનિકલ કોઈ અભાવ છે કે પછી ખાલી માત્ર બચાવ કરીને લોકોને લૂલો આ જવાબ આપીને સતાવવાની વાત છે? ના, આપ જોઈ જ રહ્યા છો કે રાધેકૃષ્ણ પાર્ક થી પાછળ જે વરસાદી કાચ ને પેચવર્કનું કામ છે ચાલુ છે, અને ત્યાર પછી રાધેકૃષ્ણ 4 રસ્તા પછી જે લિબર્ટી ટોકીઝ સુધીના ગર્લ્સ સ્કૂલ સુધી જે કામ કરવાનું છે એ તબક્કાવાર એ પણ ચાલુ છે। કામોનું નિરીક્ષણ કરવું એ તમારા એન્જિનિયરનું કામ છે ખરું? હા, શ્યોર। અત્યાર સુધી એ રોડ જોવા ગયા છે એવું પૂછ્યું? અત્યાર સુધી પૂછ્યું છે એમને કે તમે રોડ જોવા ગયા? હા, એ 2 થી 3 વાર ગયા છે, એવું મને ધ્યાન પર છે, પણ હું રૂબરૂ સ્થળ પર હું ને જોડે નહીં ગયા। માત્ર બચાવ કર્યા વગર થોડું ધ્યાન આપશો કે કેવું થશે? ના, વર્ક ઓર્ડર આપી દીધો છે કોન્ટ્રાક્ટરને 4 દિવસ પહેલા પણ કીધું એવું બચાવ કરવાનું નહીં, જે કામ કરવાનું છે, જે ફરજ છે કોર્પોરેટરની, અમારી એન્જિનિયરની, નગરપાલિકાની ટીમની, એ પૂરેપૂરી અમે ફરજ પણ નિભાવીએ છીએ। તમારા જ કોર્પોરેટર કહી રહ્યા છે કે માત્ર વર્ક ઓર્ડર ને કામ નથી થતું, ખાલી વર્ક ઓર્ડરો હાલ દેવાય છે, એમને એટલે બીક છે કોન્ટ્રાક્ટ હવે આવનારી ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે એવું? અમારા કોર્પોરેટરનો એવો આક્ષેપ નહીં, કોર્પોરેટર એવું કહે છે કે જેટલું બને એવું સચિનભાઈ ને પ્રમુખ અને ઉપપ્રમુખ ને નગરપાલિકાની ટીમ કે જેટલું બને એટલું કોન્ટ્રાક્ટર વહેલું કામ થાય એવું કરાવો, આક્ષેપ નહીં, અને આક્ષેપ નહીં કરાવો તો ફરી આ ટીમ એટલે આક્ષેપ નહીં, સ્પીડી કરાવો। અને અત્યારે કામ 39 સોસાયટીનું જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લીધું જેમાં 4 ટીમ મૂકી છે અને બીજી 4 ટીમ એવી છે જે લોકલ કામ કરે છે અલગ અલગ।